જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 13મા શ્લોકમાં ભગવાને વાત કરી કે ભાઈ કોઈ પણ રીતે કર્મની સિદ્ધિમાં આ સ્વરૂપ છે, સ્વયં છે, આત્મા છે, એ કારણ નથી. આ સિવાયના બીજા 5 કારણો છે. અને ભગવાને એવી ચોખવટ કરી કે કૃતાંતે સાંખ્ય, કર્મના નાશ કરનાર સાંખ્ય શાસ્ત્રમાં 5 કારણો કીધા છે, પ્રોક્તાની કહ્યા છે. અને ભગવાને પાછા અર્જુનને ભલામણ કરી કે નિબોધ મેં, મારી પાસેથી તારે જાણવા જોઈએ, સમજી લે તો આ 5 કારણો ક્યાં છે. ભગવાને આવું કીધું એટલે અમુકના મનમાં એવું છે કે 5 અલગ અલગ કારણો છે, પણ એકબીજાને એટલા સંલગ્ન કારણો છે કે એક હોય તો બીજું છે, નહીં તો નથી. એવી રીતે 5 કારણ છે. બાકી સ્વરૂપ કર્મ સિદ્ધિમાં કંઈ કારણ નથી એમ. અને હવે ભગવાન આ 5 કારણો ક્યાં છે એનો 14મા શ્લોકમાં વાત કરતા ભગવાન કહે છે કે અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિવિધાઃ ચ પૃથક ચેષ્ટા ચ એવ અત્ર પંચમમ. હવે અહીં અત્ર એટલે આમાં એટલે શેમાં? તો કે કર્મોની સિદ્ધિમાં, કર્મો જે સફળ થાય છે, સિદ્ધ થાય છે, એ કર્મની સિદ્ધિઓમાં પહેલું કારણ આપતા ભગવાન કહે છે અધિષ્ઠાનમ, અધિષ્ઠાન. તથા કર્તા એટલે તથા કર્તા, ચ કરણમ પૃથક વિધમ, અને જુદા જુદા પ્રકારના કરણ, કરણ એટલે સાધન, જુદા જુદા પ્રકારના કરણ. વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, વિવિધાહ અનેક જાતની, પૃથક એટલે જુદી જુદી, ચેષ્ટા એટલે ચેષ્ટાઓ, ચ અને એવ એવી જ રીતે પંચમમ દેવમ, 5મું કારણ દેવ છે. આમ 5 કારણ ભગવાને કીધા: અનુષ્ઠાન, કરતા, જુદા જુદા પ્રકારના કરણ, વિવિધ અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ, અને 5મું કારણ કરણ છે. એમાં પહેલા કારણ વિશે ભગવાન કહે છે અધિષ્ઠાનમ. તો અધિષ્ઠાન એટલે શું? તો કે જેમનો આધાર છે, આધાર સ્તંભ જે હોય છે ને, અધિષ્ઠાન છે. જેમના ઉપર કંઈક સ્થાપન કરી શકીએ, આપણે એમ સ્થાપી શકીએ, મૂકી શકીએ, રાખી શકીએ, તે અધિષ્ઠાન છે. દાખલા તરીકે આ શરીર છે, અને આ શરીર જ્યાં સ્થિત છે તે સ્થળ છે ને, એ બંનેને અધિષ્ઠાન કહેવાય. દાખલા તરીકે મારું આ શરીર છે એ બાકીના સંપૂર્ણ તત્વો માટે અધિષ્ઠાન છે. આંખો માટે મારું શરીર અધિષ્ઠાન, કાન માટે, નાક માટે, એમ 10 ઇન્દ્રિયો માટે, મન છે, અહંકાર, બુદ્ધિ, એમના માટે મારું શરીર અધિષ્ઠાન છે. અને શરીરને અત્યારે મેં આ ખુરશી ઉપર મૂક્યું છે, બેસાડ્યું છે, તો આ જે સ્થળ છે ને એ અધિષ્ઠાન થયું. એટલે શરીર અને શરીર જ્યાં સ્થિત છે તે સ્થળ એટલે અધિષ્ઠાન છે. ત્યાર પછીનું ભગવાન શું કહે છે? કર્તા. હવે કર્તા એટલે ક્રિયાનો કરનાર. હવે ખરેખર આપણે એક રીતે અત્યાર સુધી જે આપણે નોલેજ લીધું એ પ્રમાણે જોઈએ તો બધી ક્રિયા કોણ કરે છે? તો કે દરેક પ્રકારની ક્રિયા છે એ કાં તો પ્રકૃતિ કરે છે, અને કાં તો પછી પ્રકૃતિના કાર્યો. એટલે કે પ્રકૃતિમાંથી જે જન્મ્યા છે, પ્રકૃતિમાંથી મહત જન્મ્યું, અહંકાર જન્મ્યું છે, ત્યાર પછી 5 મન જન્મ્યું છે, 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, તન્માત્રાઓ, પંચ મહાભૂત. કાં પ્રકૃતિ ક્રિયા કરે છે, અને કાં તો પછી પ્રકૃતિના જે કાર્યો છે ને એમનાથી ક્રિયા થાય છે. હવે આ ક્રિયા ચાહે સમષ્ટિની હોય કે ચાહે વ્યષ્ટિની હોય, એક માટે હોય કે સમગ્ર સંસાર માટે હોય, તેનો કર્તા કોઈ પણ રીતે સ્વયં છે ને નથી, સ્વરૂપ નથી, આત્મા એનો કર્તા નથી. પણ જેને જળ અને ચેતનનું જ્ઞાન નથી, આવો જે ખરેખર વિવેકવિહીન પુરુષ છે, અવિવેકી પુરુષ છે, એ જ્યારે પ્રકૃતિથી થવાવાળી બધી ક્રિયાઓ છે ને એને તાદાત્મ્યતાને કારણે શું કરે છે? ક્રિયાને પોતાની માની લે છે. ખરેખર તો એ ક્રિયા કોણ કરે છે? પ્રકૃતિ કરે છે.
ગુણાહ ગુણૈહિ પ્રવર્તન્તે. આપણે જોયું હતું ઘણી વખત કે ગુણો જ ગુણોની અંદર પ્રવર્તી રહ્યા છે. અને આવું જ્યારે માની લે છે ને ત્યારે એ શું બની જાય છે? કર્તા બને છે. અને એવો કર્તા છે એ કર્મની સિદ્ધિમાં ડાયરેક્ટ કારણ બની જાય છે. ખરેખર તો એ છે જ નહીં, પણ જળ અને અજ્ઞાનતા ચેતનનું જેમને ભાન નથી એવો અવિવેકી માણસ પ્રકૃતિની સાથેના તાદાત્મ્યને કારણે પ્રકૃતિની ક્રિયાને પોતાની ગણી લે છે. જેમ તમે પ્લેનમાં મુસાફરી કરતા હો અને તમે એમ કહો છો કે હું પ્લેનથી આવું છું, પણ તમે પ્લેનથી નથી આવતા, પ્લેન જ જાય છે, તમે પ્લેનમાં જાઓ છો. પ્લેન મુસાફરી તો પ્લેન કરે છે, તમે નથી. તમે તો જે સીટ ઉપર છો ત્યાં જ છો. પ્લેન પોતે મુસાફરી કરી રહ્યો છે. એમ કામ તો પ્રકૃતિ પર તમે માની લીધું છે કે હું કરું છું એમ. બાકી ભગવાને 3જા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાને સ્પષ્ટ કીધું હતું કે પ્રકૃતે હે ક્રિયમાણાની ગુણૈહિ કર્માણી સર્વશ. અને બીજી લીટીમાં અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યે. જો અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યે, ભગવાને કીધું પ્રકૃતિ હે ક્રિયમાણાની ગુણૈહિ કર્માણી સર્વશ. બધા જ પ્રકારના કર્મો છે એ પ્રકૃતિને ગુણો દ્વારા થઈ રહ્યા છે, પણ અહંકાર વિમૂઢ, અહંકારથી મૂઢ થયેલો પોતાને કર્તા માને છે. કર્તા અહમ ઇતિ મન્યતે, હું કર્તા છું એવું માની લે છે. બાકી બધી જ ક્રિયાઓ કોણ કરે છે? પ્રકૃતિ કરી રહી છે. ત્યાર પછી ભગવાને 3જું કારણની વાત કરી કે કરણમ ચ પૃથક વિધમ, એટલે કે જુદા જુદા અલગ અલગ પ્રકારના કરણ છે, તે જુદા જુદા પ્રકારના કરણ. હવે કુલ કરણ કેટલા છે? આપણને પ્રશ્ન એમ થાય. ભગવાન કે છે જુદા જુદા પ્રકાર, પૃથક વિધમ કરણ ભગવાને કીધું, જુદા જુદા પ્રકારના કરણ. તો કુલ કરણ છે 13 છે, 13 કરણ છે. એમાં 13 કરણમાં 5 જે જ્ઞાનેન્દ્રિય છે, એમાં આંખ છે, નાક છે, કાન છે, ત્વચા એટલે કે ચામડી છે, અને બીજું રસના એટલે કે જીભ છે. આ 5થી આપણે જે જ્ઞાન મેળવીએ છીએ તે. પછી 5 છે એ કર્મેન્દ્રિય છે. એ 5 કર્મેન્દ્રિયમાં હાથ છે, પગ છે, વાણી છે, ગુદા છે અને ઉપસ્થ છે. આ 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, આ 10 ને બહિર્કરણ કહે છે. બાહ્ય રીતે દેખાતા કરણ છે. 10 એ થયા. અને બીજા 3 ક્યાં છે? તો કે મન છે, બુદ્ધિ છે અને અહંકાર છે. આ 3 જે છે એ અંતઃકરણ છે. આ 13 કરણો છે એ કાં તો ક્રિયા કરતા હોય છે, મનથી વિચારવાનું, આ તે બધું, હાથ પગથી, એ બધી ક્રિયાઓ એમનાથી થાય છે. કાં તો પ્રકૃતિથી થાય છે ને કાં પ્રકૃતિના કાર્યોથી થાય. ભગવાન એમના પછીનું 4થું કારણ આપે છે કે વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા. અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ, અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ. તો હવે કોની ચેષ્ટાઓ હોય? તો કે આ 13 કરણની જ ચેષ્ટાઓ હોવાની. બીજી તો કોની હશે? બીજી કોઈની તો શક્ય નથી. આ 13 કરણ ચેષ્ટાઓ કરે છે. દાખલા તરીકે આપણે કર્મેન્દ્રિયથી ચાલુ કરીએ તો પહેલા હાથ આવે. કોઈ પણ ક્રિયાની સિદ્ધિ માટે, કર્મની સિદ્ધિ માટે હાથ છે એ શું કરશે? કાં તો લેશે અને કાં તો આપશે, એટલે આદાન પ્રદાન કહેવાય એને. પછી પગ છે, તો પગની ચેષ્ટા કેવી છે? કાં તો આવવાનું હશે, કાં જવાનું, હરવાનું કે ફરવાનું, ચાલવાનું હશે. ત્યાર પછી કોણ છે? તો કે વાણી છે. તો વાણીની ચેષ્ટા એટલે બોલવું. ત્યાર પછી ઉપસ્થ, ઉપસ્થ એટલે મૂત્રનો ત્યાગ કરવો, મૂત્ર ત્યાગ કરવો ઉપસ્થ મારફત. ત્યાર પછી પાયું, પાયું એટલે ગુદા, એમનાથી મળ ત્યાગ કરવો. આ એમની ચેષ્ટા છે. ત્યાર પછી આપણે જોઈએ તો 5 જ્ઞાનેન્દ્રિયને જોઈએ તો સૌથી પહેલા જોઈએ તો શ્રોત આવે. તો શ્રોતની ચેષ્ટા છે સાંભળવું. ત્યાર પછી ચક્ષુ આવે. તો ચક્ષુની ચેષ્ટા છે
દેખવું, જોવું. ત્યાર પછી ત્વક એટલે કે ત્વચા આવે તો એમનો સ્પર્શ કરવો, રસના છે તો એમનું ચાખવું, અને ત્યાર પછી ઘ્રાણ છે તો એમનું સૂંઘવું છે. આ 10 થયા એ બહિર્કરણની ચેષ્ટાઓ થઈ. હવે 3 બાકી રહી. એમાં પહેલું છે મન, તો મનન કરવું એ એમની ચેષ્ટા છે. ત્યાર પછી બુદ્ધિ, તો નિશ્ચય કરવો એમનું ચેષ્ટા છે. અને ત્યાર પછી છેલ્લું અંતઃકરણમાં અહંકાર, તો અભિમાન કરવું એ એમની ચેષ્ટા છે. આમ 13 કરણો, જુદા જુદા કરણો, પૃથક વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા. 13 કરણો વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરે છે. ભગવાન પછી છેલ્લું 5મું કારણ આપતા કહે છે કે દૈવમ ચ અત્ર પંચમમ, અને તે જ પ્રમાણે 5મું છે તે દેવ છે. હવે ભગવાને કર્મ સિદ્ધિમાં 5મું કારણ તરીકે ભગવાને દેવ મૂક્યું છે. અને દેવ એટલે શું થાય? તો અહીં પૂજ્ય રામસુખદાસજીએ પોતાની ગીતાજીમાં દેવનો અર્થ સંસ્કાર લીધો છે. તો કે સંસ્કાર થાય છે. કોઈ પણ માણસ છે એ જેવું કર્મ કરે છે ને તેવા સંસ્કાર એના અંતઃકરણમાં ઝીલાય છે, અંતઃકરણની અંદર પડે છે. જો માણસ શુભ કર્મ કરશે તો શુભ સંસ્કાર પડશે, અશુભ કર્મ કરશે તો અશુભ સંસ્કાર પડશે. અને એમનો જે કર્મોના સંસ્કાર છે ને એ જેમની અધિકતા હશે તે પ્રમાણે માણસ છે પોતાનું કાર્ય કરશે. અને કર્મના સંસ્કારોની અધિકતા પ્રમાણે માણસ એ કાર્યમાં બહુ સરળતાથી પોતાની જાતને એમની અંદર મૂકી શકશે અથવા તો એ કરી શકશે. બીજા જે વિશેષ કર્મો કે જેમના સંસ્કારો અંતઃકરણમાં નથી, એવા વિશેષ કર્મો જો એ કરવા જશે તો એમાં એમને થોડીક તકલીફ પડશે અથવા તો એમને થોડોક પરિશ્રમ કરવો પડશે. આમ અંતઃકરણના સંસ્કાર પ્રમાણે જ માણસને કર્મની સ્ફુરણાઓ થતી હોય છે. એટલે અંતઃકરણમાં જો શુભ સંસ્કાર હશે તો શુભ સંસ્કાર, શુભ કર્મોના સ્ફુરણા થશે. અશુભ સંસ્કાર હશે તો અશુભ ન થશે. હવે સંસ્કૃતના તમે શબ્દકોશ પ્રમાણે જો અર્થ કાઢો તો દેવનો અર્થ ભાગ્ય એવો પણ થાય. અને જો ભાગ્ય એવો લઈએ ને તો પછી એમનો અર્થ કર્મના આપણે સિદ્ધાંતો સમજ્યા એમાંથી પ્રારબ્ધ કર્મને લેવું પડે. તમે જે કંઈ કર્મની સિદ્ધિ થાય છે ને એમાં તમારું પ્રારબ્ધ મહત્વની બાબત છે. તમારું જે પ્રારબ્ધ કર્મ છે એ મહત્વની બાબત છે. આપણે એના ઉદાહરણ વખતે પણ જોયું હતું કે 2 વેપારી માલ ખરીદે છે, એકને નુકસાન જાય છે, એકને નફો જાય છે. નફો થાય છે એની પાછળનું એનું પ્રારબ્ધ કર્મ છે. શુભ અને અશુભ ફળ આપનારું જે છે એનું પ્રારબ્ધ કર્મ છે. એક અર્થ આવો લેવો હોય તો લઈ શકાય. બીજું, અહીં કર્મ સિદ્ધિના 5 કારણો ભગવાને આપ્યા. એક અધિષ્ઠાન આપ્યું, બીજું કર્તા આપ્યું, ત્રીજું કરણની વિવિધ જુદા જુદા પ્રકારના જે કરણો છે તે આપ્યા. ત્યાર પછી પૃથક ચેષ્ટા વિવિધાશ્ચ એટલે કે ચેષ્ટા આપી. અને 5મા કારણ તરીકે ભગવાને દેવ શબ્દ સમજાવ્યો છે. હવે કોઈ પણ વસ્તુ છે, કોઈ કરવા માટે કંઈક આધાર તો જોઈએ ને. આધાર વિના તમે શું કરવાના? અવકાશમાં તો શું કંઈ ક્રિયા થવાની જ નથી. એટલે કંઈક આધાર હોવો ખૂબ જરૂરી છે. અને એ આધારને બતાવવા માટે ભગવાને પહેલું કારણ શું આપ્યું? અધિષ્ઠાન, સ્થળ હોવાનું. સ્થળ છે, અધિષ્ઠાન શરીર છે. શરીરને કોઈ જગ્યાએ રાખવું પડશે, સ્થળ છે. હવે તમારું શરીર છે તો શું કર્મની સિદ્ધિ થઈ જશે એમનેમ ખાલી શરીર છે તો કે ના, શરીરથી ખાલી થોડી કર્મની સિદ્ધિ થવાશે. તો એમના માટે કોઈ કરતા તો હોવો જોઈએ ને. કરતા વિના તો ક્રિયા કોણ કરશે? કોઈ કરતા જ નહીં હોય. એટલા માટે ભગવાને એમના માટે શું પાછું બીજું શું કીધું? તો કે કરતા કીધો. હવે માની લ્યો કે તમારી પાસે અધિષ્ઠાન છે, ક્રિયા કરવા વાળો વ્યક્તિ પણ છે, પણ એ વ્યક્તિ છે એને માની લ્યો કે હાથ જ નથી, તો એને પગ જ નથી, તો એને આંખો નથી, એને કાન નથી, નાક નથી, તો વ્યક્તિ છે, હાથ વગરનો વ્યક્તિ છે તો શું કરવાનું?
હાથ પગ જેને નથી એવા વ્યક્તિને. એટલા માટે ભગવાને શું કીધું કે ભાઈ આ કર્તા છે એ જ્યાં સુધી ક્રિયા એટલે કે ક્રિયા કોણ કરશે? કર્તા ભલે દીધું, એની પાસે કરણ તો હોવું જોઈએ ને, સાધન તો હોવું જોઈએ ને. એટલા માટે ભગવાને કરણ શબ્દ આપ્યું છે કે ભાઈ જ્યાં સુધી કરણ ચેષ્ટાઓ નહીં કરે, જુદા જુદા કરણ, પૃથક વિધમ કરણમ, જુદા જુદા કરણો નહીં હોય તો ક્રિયાની સિદ્ધિ નહીં થાય. એટલા માટે ભગવાને કરણ સમજાવ્યું છે. હવે ક્રિયા નહીં કરવામાં આવે તો ક્રિયા કેવી રીતે થશે? એટલા માટે શું કર્યું? ચેષ્ટા કીધી. તમારી પાસે કરણ તો છે, હાથ છે, પણ હું હાથને હલાવું જ નહીં તો થોડું લખાશે. મારી પાસે જીભ છે, પણ હું એનો ઉપયોગ જ ન કરું તો થોડો બોલી શકવાનો છું. એટલે ભગવાને ચેષ્ટાની વાત કરી. બીજું, તમારા અંતઃકરણની અંદર તમારી આવડત જ નથી. કોઈ માણસને લખતા જ નથી આવડતું, એની પાસે તમે પેન આપી દો, કાગળ આપી દો, હાથમાં પકડાવી દો, એ થોડો કઈ લખવાનો છે? કેમ કે એમની પાસે એ અક્ષર જ્ઞાનનો સંસ્કાર જ નથી, એના અંતઃકરણમાં હોવું તો જોઈએ ને. એટલે જ્યાં સુધી સંસ્કાર એટલે કે અંતઃકરણમાં કર્મની સ્ફૂર્ણા નહીં થાય, સંસ્કાર નહીં હોય, પછી એ શુભ અશુભ હોઈ શકે. ભગવાનને એમની સાથે કોઈ મતલબ નથી. પણ ભગવાન એમ કહે છે કે આમ આ પાંચેય જે હોવાથી કાર્ય સિદ્ધિ થાય છે, કોઈ એકના હોવાથી નહીં. એટલે ખરેખર પાંચેય કારણો ભગવાને શું કીધું? એકમાં એક વિના એક અધૂરું છે, એવું ભગવાન કહેવા માંગે છે. અને આમાં કોઈ પણ જગ્યાએ કર્તા તરીકે સ્વયં કે સ્વરૂપ ભગવાને સ્વીકાર્યું નથી. એ નથી, એ તો માત્ર મૂર્ખતા છે જે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને બેઠો છે એમના માટે જ. બાકી આ પાંચ જ કારણો છે. સરસ મજાનો શ્લોક ભગવાને કહ્યો છે કે અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિવિધાહાશ્ચ પૃથક ચેષ્ટા દેવમ ચ એવ અત્ર પંચમમે પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.